વાત કરીશું મહત્વના સમાચાર વિશે। માર્કેટના મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો શેરબજારની શરૂઆતમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। શરૂઆતની સાથે શેરબજારમાં તેજીનો માહોલ, જેમાં સેન્સેક્સમાં 650 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે। શેરબજાર માર્કેટ ખુલતા જ તેજીનો માહોલ છે। નિફ્ટીમાં 180 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે। સેન્સેક્સ નિફ્ટી બંનેમાં ઉછાળો નોંધવામાં આવ્યો। સેન્સેક્સ 70,231 પોઈન્ટ, નિફ્ટી 21,108 પોઈન્ટ પર જોવા મળી રહ્યું છે। આજે અંગે વધુ વાત કરીશું। માર્કેટ એક્સપર્ટ રવિ દિયોરા ફોનલાઈન પર જોડાયા છે। રવિભાઈ, સ્વાગત છે આપનું। શેરબજાર ખુલતાની સાથે તેજીનો માહોલ છે, સેન્સેક્સ નિફ્ટી બંને ઉછાળા પર છે, કયા કારણો હોઈ શકે અને શું કહેશો આપ? કારણ કે ફેડરલ રિઝર્વની જે ગઈકાલે પોલિસી આવી એ સૌથી મોટું રીઝન છે। કારણ કે ફેડરલ રિઝર્વ પોતાની પોલિસીમાં અત્યાર સુધી જ્યારથી રેટ હાઇકની સાયકલ ચાલુ થઈ ત્યારથી તેમને જ્યારે પણ રેટ કટ વિશે વાત નથી કરી અને ગઈકાલે એમની પોલિસીમાં રેટ કટનો એમને ઉલ્લેખ કર્યો, એટલે કે જે અત્યારે ઇન્ક્રીઝિંગ રેટ હાઇક સિનારિયો હતો એનાથી હવે નેક્સ્ટ યર આપણને આ ફેડ તરફથી રેટ કટ જોવા મળશે। ફેડરલ રિઝર્વ વર્લ્ડની સૌથી મોટી સેન્ટ્રલ બેંક છે, એની પોલિસીનું તે અનુલક્ષી ઘણી સેન્ટ્રલ બેન્કર્સ છે, લાઈક ECB, બેંક ઓફ ઇંગ્લેન્ડ, બેંક ઓફ જાપાન, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આ બધા પોલિસી ફોલો કરશે તો મારા હિસાબે અહીંયા સુધી કે રેટને બાબતે ઘણી મોટી રાહત મળશે। તો આઈટી સેક્ટર રેટ સેન્સિટિવ સેક્ટર સાથે ઉપર છે અને જે સૌથી મહત્વનો આજે માર્કેટમાં જે ફિગર છે એ ફેડની પોલિસી અને આગળના વર્ષમાં ફેડનું ઇન્ટરેસ્ટ રેટ કરવાનું એક્સપેક્ટેશન આ માર્કેટને સારો બૂસ્ટ આપી રહ્યું છે। જી રવિભાઈ, દિવસ દરમિયાન કેવો માહોલ રહી શકે માર્કેટમાં, એ અંગે આપ શું કહેશો? દિવસ દરમિયાન આજે તેજીનો માહોલ રહેશે, કઈ મંદીના મોટા રીઝન નથી। હાલાકી ઇન્વેસ્ટરે થોડું એને અલગ પર્સપેક્ટિવથી લેવું જોઈએ। ઇન્વેસ્ટર લોકોને નીચેના ભાવથી ઇન્વેસ્ટ કર્યું છે એ લોકો આજના દિવસે જો નિફ્ટી 21,400, 21,300 વચ્ચે ફ્યુચર અને સ્પોટ નિફ્ટી 21,240 આસપાસ મળે છે તો ત્યાં પ્રોફિટ ફૂલ કરી શકે છે। અધરવાઇઝ આઈટી સેક્ટર છે, રિયલ એસ્ટેટ સેક્ટર છે, આ ઉપરાંત NBFC છે અને બેંકો અને ઓટો સેક્ટર, આ 5 સેક્ટર છે જ્યાં આ લેવલથી પણ નથી ખરીદી ત્યાં જોવા મળે છે। આભાર રવિભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે।